સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનનો સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર સામે આવ્યો છે। રત્ન કલાકારો માટે જાહેર કરેલા પેકેજમાં સુધારો કરવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 13,500ના બદલે સંપૂર્ણ ફી માફ કરવા ડાયમંડ વર્કર યુનિયનની માંગ સામે આવી છે। રત્ન કલાકારોનો સર્વે કરી સહાય આપવાની માંગ તેઓ કરી રહ્યા છે। જે રાહત પેકેજ આપવામાં આવ્યું છે એ મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કહી શકાય અને કોઈને પણ લાભ ન મળે એવા એમાં નિયમો લાગવામાં આવ્યા છે। નિયમોને હળવા કરવામાં આવે અને સંપૂર્ણ રીતે જે 13,500ની જે સ્કૂલ ફી માફ કરવામાં આવી છે એને સંપૂર્ણ રીતે માફ કરવાની રજૂઆત કરી છે। 31/3/2024 પછી સંપૂર્ણ રીતે બેરોજગાર હોય એને જ આ સ્કીમનો લાભ મળે છે, પરંતુ જે 50%, 30% કારીગરોનો પગાર ઘટી ગયો છે એમના પણ બાળકોને શિક્ષણ ફીની તાતી જરૂર છે, તો એમનો પણ એમાં સમાવેશ કરવામાં આવે અને જે રત્ન કલાકારોએ 50% પગાર ઘટાડી અને બહારથી પૈસા લઈને સ્કૂલોની ફી ભરી છે એને પણ આ ફીનો લાભ આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે।